કેમ છો ગુતી મિત્રો? હું પ્રતિક પટેલ તમારી માટે આજે લઈને આવ્યો છું માત્ર 20 મિનિટનો એક નાનકડો યોગા સેશન, સ્પેશિયલી એમના માટે જેમની ઉંમર 40થી ઉપરની છે, જેમને કમરમાં દુખાવો થાય છે, જેઓ આખો દિવસ ઓફિસમાં બેસીને કામ કરે છે, તો એમની માટે ખાસ હું લઈને આવ્યો છું આજે યોગા સેશન. તો ચાલો જલ્દીથી તૈયાર થઈ જાઓ, મેટ ઉપર આવી જાઓ. આપણે કેટ એન્ડ કાવ પોઝથી શરૂઆત કરશું. ધ્યાન રાખો, જેટલા પણ આસન અને એક્સરસાઇઝ કરશો એમાં શ્વાસ ઉપર થોડું વધારે ધ્યાન રાખવાનું છે. તો પહેલા બંને ઘૂંટણ ઉપર આવી જાઓ. બંને ઘૂંટણ હિપ્સના ડિસ્ટન્સ પ્રમાણે રાખો. બંને હાથ નીચે મૂકી દો. બંને હાથની આંગળી પોળી રાખો. ધ્યાન રાખો તમારું હાથનું કાંડું, તમારી કોણી અને તમારો શોલ્ડર એક જ લાઇનમાં રહે. તો આપણે શરૂઆત કરીએ કેટ એન્ડ કાવ પોઝથી. શ્વાસ ભરો અને તમારા કમરના વચ્ચેના ભાગને નીચેની તરફ લઈ જાઓ. માથું ઉપરની તરફ. શ્વાસ ભરીને ઉપર જોવાનો પ્રયત્ન કરો. શ્વાસ છોડો, તમારી દાઢી છાતી ઉપર લગાવો અને કમરને ઉપરની તરફ લઈ જાઓ. ધ્યાન રાખો, આ એક્સરસાઇઝમાં કમરની વચ્ચેના ભાગને ટાર્ગેટ કરો. શ્વાસ ભરો, ઉપર જોવાનો પ્રયત્ન કરો. શ્વાસ છોડો, તમારી દાઢી છાતી ઉપર અને કમરની વચ્ચેના ભાગને ઉપરની તરફ ખેંચો. શ્વાસ ભરો. 3, નાકથી શ્વાસ ભરો અને છોડો. 4, શ્વાસ ભરો. એક્સરસાઇઝથી તમારી કમર એક્ટિવ થઈ જશે. તમારા કમરના દરેક ભાગમાં બ્લડ સર્ક્યુલેશન શરૂ થઈ જશે. શ્વાસ છોડો. છેલ્લી વખત શ્વાસ ભરો, ઉપર જોવાનો પ્રયત્ન કરો. કમરના દરેક ભાગને મૂવ કરવાનો પ્રયત્ન કરો. શ્વાસ છોડો. ત્યારબાદ નેક્સ્ટ ચાઇલ્ડ પોઝ. પાછળથી બંને પગના અંગૂઠા સાથે રાખો. બંને ઘૂંટણ વચ્ચે થોડી ગેપ. બંને હાથને થોડા આગળ. હવે શ્વાસ છોડતા છોડતા તમારા હિપ્સને પાછળની તરફ લઈ જાઓ. કમરને લાંબી કરવાનો પ્રયત્ન કરો. 3 વખત નાકથી શ્વાસ ભરો અને મોઢાથી છોડવાનો પ્રયત્ન કરો. નાકથી ઊંડો શ્વાસ ભરો, મોઢાથી છોડવાનો પ્રયત્ન કરો. નાકથી શ્વાસ ભરો, મોઢાથી પૂરેપૂરો શ્વાસ છોડવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ નેક્સ્ટ માઉન્ટેન પોસ્ચર. બંને હાથ ફરીથી મેટ ઉપર રાખો. બંને પગના પંજા અંદરની તરફ વાળો. બંને પગ વચ્ચે થોડું ડિસ્ટન્સ રાખો. હવે શ્વાસ છોડતા છોડતા બંને પગની એડી મેટ ઉપર લગાવવાનો પ્રયત્ન કરો અને તમારા હિપ જોઈન્ટને આકાશની તરફ ખેંચવાનો પ્રયત્ન કરો. 10 કાઉન્ટ હોલ્ડ કરવાનો પ્રયત્ન કરો. તમારી પગની એડી પૂરેપૂરી નહીં લાગશે તો ચાલશે. બંને હાથ કોણીમાંથી સીધા રાખો. થોડા ઘૂંટણમાંથી પગ વાળી શકો. 10, 9, 8, 7, 6, 5, 4, ઊંડા શ્વાસ ભરો. 3, 2 and 1. નાઉ નેક્સ્ટ એક્સરસાઇઝ. બંને પગના પંજા થોડા બહારની તરફ ટર્ન કરો. બંને પગ વચ્ચે થોડું અંતર અને પગના પંજા થોડા બહારની તરફ ટર્ન કરો. હાથને થોડા પાછળ લો. હવે શ્વાસ છોડો. બંને ઘૂંટણ તમારા શોલ્ડરની કોણીની બહારની તરફ આવે એ રીતે પાછળ બેસવાનો પ્રયત્ન કરો. શ્વાસ ભરીને ઉપર આવો. 9, શ્વાસ છોડો. પગને પંજા પૂરેપૂરા નીચે લાગેલા. શ્વાસ ભરો. 8, શ્વાસ છોડો. શ્વાસ ભરો. 7, keep going. શ્વાસ ભરો. 6, બંને હાથ કોણીમાંથી સીધા. શ્વાસ ભરો. 5, શ્વાસ ભરો. 4, શ્વાસ ભરો. 3, શ્વાસ ભરો. 2, શ્વાસ ભરો. 1, લાસ્ટ ટાઈમ. શ્વાસ છોડો. શ્વાસ ભરો. ઉપર આવો. ફરીથી બંને ઘૂંટણ નીચે મૂકી દો. કેટ પોઝમાં આવી જાઓ આ રીતે. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ. બંને પગના પંજા પાછળની તરફ સીધા.
જમણા પગને સીધો પાછળ કરવાનો પ્રયત્ન કરો, આ રીતે હિપ્સની લાઈન સાથે. હવે શ્વાસ છોડો, ઘૂંટણ છાતી પાસે લાવો, મેટને ટચ કર્યા વગર શ્વાસ ભરીને પાછળ લઈ જાઓ. 5, શ્વાસ છોડો, શ્વાસ ભરો. 4, શ્વાસ ભરો. 3, શ્વાસ ભરો. 2, શ્વાસ છોડો, શ્વાસ ભરો. 1 લાસ્ટ ટાઈમ, શ્વાસ છોડો, શ્વાસ ભરો. નાઉ નેક્સ્ટ એક્સરસાઇઝ, જમણા પગના પંજાને જમણા હાથની બહારની તરફ રાખવાનો પ્રયત્ન કરો. જો પૂરેપૂરો આગળ નહીં આવે, થોડો પાછળ રહેશે તો પણ ચાલશે. હવે તમારા ડાબા પગને પૂરેપૂરો પાછળ લંબાવવાનો પ્રયત્ન કરો, આ રીતે. શ્વાસ ભરો, કમરને થોડી પાછળની તરફ વાળો, હાથ ઉપર થોડું વજન લો. 3 વખત ઊંડા શ્વાસ ભરો અને છોડો. એન્ડ રિલેક્સ. ફરીથી કેટ પોઝમાં આવી જાઓ. ઓકે, હવે સાઈડ ચેન્જ. ડાબા પગને પાછળ સીધો કરવાનો પ્રયત્ન કરો. શ્વાસ છોડો. 6, મેટને ટચ કર્યા વગર ઘૂંટણને છાતીની નજીક લાવો. શ્વાસ ભરો, પગને પાછળ સીધો કરો, સામે જોવાનો પ્રયત્ન કરો. 5, શ્વાસ છોડો, શ્વાસ ભરો. 4, શ્વાસ છોડો, શ્વાસ ભરો. 3, શ્વાસ છોડો, શ્વાસ ભરો. 2, શ્વાસ છોડો, શ્વાસ ભરો. 1 લાસ્ટ ટાઈમ, શ્વાસ છોડો, શ્વાસ ભરો, પગને પાછળ સીધો કરો એન્ડ રિલેક્સ. હવે ડાબા પગને ડાબા હાથની બહારની તરફ લાવવાનો પ્રયત્ન કરો. પગના પંજાને હાથની બહાર રાખો. જમણા પગને જેમ બને એમ પાછળ સીધો કરવાનો પ્રયત્ન કરો, લિઝર્ડ પોઝ. ઉપર જોવાનો પ્રયત્ન કરો, હાથ ઉપર વજન લો અને કમરને થોડી પાછળની તરફ વાળવાનો પ્રયત્ન કરો. 3 વખત ઊંડા શ્વાસ ભરો અને છોડો. એન્ડ રિલેક્સ. ફરીથી કેટ પોઝમાં આવી જાઓ. બંને ઘૂંટણ વચ્ચે થોડી ગેપ રાખો. હવે ધીમે ધીમે શ્વાસ ભરતા ભરતા તમારા હિપ્સને, કમરને નીચેની તરફ અને આગળની તરફ લઈ જાઓ. ભુજંગાસન. બંને શોલ્ડર રિલેક્સ રાખો, બંને હથેળી ઉપર થોડું વજન, અને જેમ બને એમ કમરને પાછળ વાળવાનો પ્રયત્ન કરો. કમરના દુખાવા માટે ભુજંગાસન એ બેસ્ટ આસન છે, તેનો થોડો વધારે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરો. ઊંડા શ્વાસ ભરો. જેમ બને એમ તમારી જાંઘ, તમારું પેલ્વિક મેટની નજીક રાખવાનો પ્રયત્ન કરો, અથવા તો મેટ ઉપર રાખવાનો પ્રયત્ન કરો. લાસ્ટ 3, 4, બંને પગના પંજા અંગૂઠા પાછળની તરફ સીધા રહેશે. 2 એન્ડ 1, ધીમે ધીમે નીચે આવવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ તમારી દાઢી મેટ ઉપર રાખો, સામે જોવાનો પ્રયત્ન કરો, ફેસ આગળની તરફ. બંને હાથની ફિંગર લોક કરો, બંને હાથને ઉપર ખેંચવાનો પ્રયત્ન કરો. હવે બંને હાથને થોડા નીચે અને પૂરેપૂરા ઉપર લઈ જવાનો પ્રયત્ન કરો. તમારી અપર બેકને ફીલ કરો. ત્યાર પછી નેક્સ્ટ પોસ્ચર, ડોલ્ફિન પોસ્ચર. બંને પગના પંજા અંદરની તરફ વાળો, ઊંડો શ્વાસ ભરો અને ધીમે ધીમે તમારું માથું, શોલ્ડર અને છાતી ઉપર લઈ જવાનો પ્રયત્ન કરો. માથું જેમ બને એમ ઉપર રાખો. ધીમા અને ઊંડા શ્વાસ ભરવાનો પ્રયત્ન કરો. હાથને જેમ બને એમ સીધા રાખો અને પાછળની તરફ ખેંચવાનો પ્રયત્ન કરો. એન્ડ રિલેક્સ. ધીમેથી નીચે આવી જાઓ.
ફરીથી એક વખત માઉન્ટેન પોઝ, બંને હાથ શોલ્ડરની અંદરની તરફ, બંને હાથની આંગળી પોળી રાખો, પગના પંજા અંદર વાળો, ધીમેથી ઉપર આવી જાઓ, બંને પગના પંજા અંદર વાળો, હિપ્સને ઉપરની તરફ ખેંચવાનો પ્રયત્ન કરો. ધીમે ધીમે તમારા બંને પગથી ચાલીને આગળ આવવાનો પ્રયત્ન કરો. થોડા પગ ઘૂંટણમાંથી વળેલા રહેશે તો ચાલશે. માથું નીચે. એક વખત નાકથી ઊંડો શ્વાસ ભરો, પૂરેપૂરો શ્વાસ છોડો, ઘૂંટણમાંથી પગને વાળો, હિપ્સ અને ઘૂંટણ એક લાઈનમાં આવે એવો પ્રયત્ન કરો. નહીં આવશે તો ચાલશે. અને ધીમે ધીમે કમરને સીધી કરો, બંને હાથ ઉપરની તરફ ખેંચો, ઉત્કુટાસન. તમારી નેવલ, તમારી ડૂટીને થોડી અંદરની તરફ ખેંચો, પેટ થોડું અંદરની તરફ રાખો શ્વાસ છોડીને. બંને પગ ઉપર સરખું વજન. એન્ડ રિલેક્સ. ત્યારબાદ નેક્સ્ટ આસન, તાળાસન. બંને હાથને ફિંગર લોક કરો, બંને પગ વચ્ચે થોડું અંતર રાખો. સૌ પ્રથમ બંને હાથને જેટલા ઉપર ખેંચી શકો એટલા ખેંચવાનો પ્રયત્ન કરો. કમરને લાંબી કરવાનો પ્રયત્ન કરો. નજર સામે, ઊંડો શ્વાસ ભરો અને બેલેન્સ રાખો. એક જ જગ્યા ઉપર નજર રાખતા રાખતા ધીમે ધીમે બંને પગના પંજા ઉપરની તરફ, એડી ઉપરની તરફ લઈ જવાનો પ્રયત્ન કરો. જેમ બને એમ હાથને ઉપર વધારે ખેંચવાનો પ્રયત્ન કરો. કમરને લાંબી કરવાનો પ્રયત્ન કરો. પેટ થોડું અંદરની તરફ, છાતી થોડી બહારની તરફ. શ્વાસ છોડતા છોડતા રિલેક્સ. નેક્સ્ટ બટક કિક એક્સરસાઇઝ. ઘૂંટણને આગળ લાવ્યા વગર તમારી એડીથી તમારા બટકને, હિપ્સને કિક કરવાનો પ્રયત્ન કરો. આ રીતે ધ્યાન રાખો તમારું ઘૂંટણ ઉપર અને આગળની તરફ નહીં આવે. લાસ્ટ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. રિલેક્સ. જગ્યા ઉપર બેસી જાઓ. બંને પગ સામેની તરફ સીધા કરો. દંડાસનમાં બેસી જાઓ. આ રીતે બંને હાથ સાઈડ ઉપર, કમર સીધી. હવે બંને પગના પંજા અંદર અને બહારની તરફ ટર્ન કરવાનો પ્રયત્ન કરો. જ્યારે પગના પંજા અંદર વાળો ત્યારે શ્વાસ ભરો, બહારની તરફ કરો ત્યારે શ્વાસ છોડો. ત્યારબાદ નેક્સ્ટ બંને હાથને ફોલ્ડ કરી દો. આ રીતે અદફ વાળી દો. હવે ઊંડો શ્વાસ ભરો, કમર સીધી રાખો, પેટના મસલ્સ મજબૂત રાખો અને જમણા પગને થોડો ઉપર કરો અને ધીમે ધીમે થોડો ઉપર નીચે કરવાનો પ્રયત્ન કરો. આ રીતે કમર સીધી, પેટના મસલ્સ મજબૂત, બંને હાથ અદફ વાળીને રાખો એન્ડ રિલેક્સ. ત્યારબાદ બીજો પગ, ઊંડો શ્વાસ ભરો, ડાબો પગ થોડો ઉપર. હવે થોડો ઉપર નીચે કરવાનો પ્રયત્ન કરો. ઘૂંટણમાંથી પગ સીધો રાખો. ધ્યાન તમારું જાંઘ ઉપર રાખો. તમારી જાંઘ ઉપર જે ઇફેક્ટ આવે છે એને ફીલ કરવાનો પ્રયત્ન કરો એન્ડ રિલેક્સ. ત્યારબાદ નેક્સ્ટ હિપ્સ ઓપનિંગ એક્સરસાઇઝ. બટરફ્લાય. બંને પગના પંજા જોઈન્ટ કરો. જેમ બને એમ બંને પગના પંજા શરીરથી નજીક રાખવાનો પ્રયત્ન કરો. બંને હાથની ફિંગર લોક કરો, બંને પગના પંજા પકડી લો. હવે ઘૂંટણને ઉપર નીચે કરવાનો પ્રયત્ન કરો. કમરમાંથી સીધા બેસો. ધીમા અને ઊંડા નાકથી શ્વાસ ભરવાનું ચાલુ રાખો. લાસ્ટ 5, 4, 3, 2 and 1. રિલેક્સ. ત્યારબાદ ટ્વિસ્ટિંગ પોસ્ચર. ઊંડો શ્વાસ ભરો, બંને હાથને સીધા ઉપર કરો, કમરને લાંબી કરવાનો પ્રયત્ન કરો. તમારો ડાબો હાથ જમણા ઘૂંટણ ઉપર રાખો. જમણો હાથ કમરની પાછળની તરફ સપોર્ટ માટે રાખો. હવે શ્વાસ છોડતા છોડતા તમારી ચેસ્ટને, છાતીને પાછળની તરફ વાળો. નજર સામે રાખો. એક વખત છાતીને પાછળની તરફ ટર્ન કરો. એટ લાસ્ટ છેલ્લે
તમારું માથું પાછળની તરફ, નજર પાછળની તરફ. 3 વખત ઊંડા શ્વાસ ભરો અને છોડો. કમરને ટ્વિસ્ટ કરો. જેમ બને એમ તમારી કમર જમણી તરફ વાળવાનો પ્રયત્ન કરો. ફરીથી સેન્ટરમાં આવી જાઓ, બંને હાથ ઉપર. હવે જમણો હાથ ડાબા ઘૂંટણ ઉપર, ડાબો હાથ કમરની પાછળ, ચેસ્ટને ડાબી બાજુ ટર્ન કરો અને લાસ્ટમાં તમારું માથું પાછળની તરફ, જેમ બને એમ તમારી કમર ડાબી બાજુ વાળવાનો પ્રયત્ન કરો. ઊંડા શ્વાસ ભરો એન્ડ રિલેક્સ. શ્વાસ ભરતા ભરતા સેન્ટરમાં આવો. કોઈ પણ એક કમ્ફર્ટેબલ પોઝિશનમાં બેસી જાઓ. તમારાથી પલાઠી વાળીને બેસાતું હોય તો પલાઠી વાળીને, પગ આગળ સીધા રખાય તો એ રીતે. ત્યાર પછી આપણે નેક્સ્ટ પ્રાણાયામ કરવાનું છે, ભસ્ત્રિકા પ્રાણાયામ. બંને હાથ ઉપર કરો, ઊંડો શ્વાસ ભરો. હવે શ્વાસ છોડો, બંને હાથની કોણી નીચે આવશે આ રીતે. 10 વખત કરવાનું છે. 10, 9, શ્વાસ ભરો, છોડો. 7 ભરો, છોડો. 6, 5, 4, 3, 2, છેલ્લી વખત એન્ડ રિલેક્સ. બંને હાથ ઘૂંટણ ઉપર, આંખો બંધ. 2 વખત ઊંડા શ્વાસ ભરો અને છોડો. ત્યારબાદ આપણે હવે શવાસનમાંથી આસન કરશું. શવાસન માટે પહેલા તો બંને પગ આગળની તરફ સીધા કરી દો મેટ ઉપર અને હળવેથી રીતે પીઠ ઉપર સૂઈ જાઓ. હવે શવાસનમાંથી પહેલું આસન છે, બંને પગને ઘૂંટણમાંથી વાળો, અર્ધ સર્વાંગાસન. બંને હથેળી નીચેની તરફ અને બંને પગને ઉપરની તરફ સીધા કરવાનો પ્રયત્ન કરો. જો તમારાથી બંને પગ સીધા નહીં થાય તો તમે બંને હાથ કમરની નીચે આ રીતે રાખી શકો, કમરને સપોર્ટ કરી શકો. બંને પગ ઘૂંટણમાંથી સીધા રાખો. શક્ય હોય તો બંને હાથ માથાની ઉપર લાંબા કરી દો, જો તમે સપોર્ટ વગર કરી શકો તો. ત્યારબાદ ફરીથી બંને હાથ સાઈડ ઉપર રાખો, હથેળી નીચેની તરફ. નાકથી ઊંડો શ્વાસ ભરો. શ્વાસને અંદરની તરફ રોકીને રાખો. બંને પગના પંજા અંગૂઠા આગળની તરફ ખેંચો અને બંને પગ 45 એંગલ 45 અંશના ખૂણે નીચે લાવવાનો પ્રયત્ન કરો. ઉત્તાન પાદાસન પેટના મસલ્સને મજબૂત કરવા માટેનું બેસ્ટ આસન છે. તમે પેટના મસલ્સ ચેક કરી શકો. થોડી વાર હોલ્ડ કરવાનો પ્રયત્ન કરો એન્ડ રિલેક્સ. ત્યારબાદ નેક્સ્ટ સેતુબંધ આસન. બંને પગને ઘૂંટણમાંથી વાળો, બંને પગ વચ્ચે થોડી ગેપ રાખો. બંને હાથ સાઈડ ઉપર, હથેળી નીચેની તરફ. ઊંડો શ્વાસ ભરો અને કમરને ધીમે ધીમે ઉપર લઈ જવાનો પ્રયત્ન કરો. બંને પગ ઉપર સરખું વજન, બંને હથેળી બંને પગના પંજા નીચેની તરફ દબાવો અને કમરને ઉપરની તરફ ખેંચવાનો પ્રયત્ન કરો. કમરને મજબૂત કરવા માટે, કમરના મસલ્સને મજબૂત કરવા માટેનું બેસ્ટ આસન સેતુબંધ આસન, બ્રિજ પોઝ. લાસ્ટ 5, 4, 3, 2 and 1. શ્વાસ છોડતા છોડતા ધીમેથી નીચે આવો. નેક્સ્ટ એક્સરસાઇઝ સાયકલિંગ. બંને હાથ ફરીથી સાઈડ ઉપર રાખો, બંને પગ સાથે રાખો અને સાયકલિંગ કરવાનો પ્રયત્ન કરો. 8, 7, normal breathing. 6, 5, 4, 3, 2, 1. હવે રિવર્સ વિરુદ્ધ દિશામાં. 8, 7, 6, 5, 4, 3, 2, 1 and relax.
નાઉ લાસ્ટ આસન, બંને પગને ઘૂંટણમાંથી વાળો, પદ્મ પવન મુક્તાસન. હવે તમારા જમણા પગના પંજાને ડાબા ઘૂંટણની ઉપરની તરફ રાખો. ત્યારબાદ બંને હાથની ફિંગર, તમારો જમણો હાથ જમણા પગની વચ્ચેની સાઈડથી જશે, ડાબો હાથ પગની બહારની તરફથી, બંને હાથની ફિંગર ડાબા પગના ઘૂંટણની પાસે લોક કરો અને માથું નીચે જ રાખીને ધીમે ધીમે તમારા પગને છાતીની તરફ ખેંચવાનો પ્રયત્ન કરો. જમણી બાજુ હિપ્સ જોઈન્ટ ઉપર તમને સ્ટ્રેચ ફીલ થશે. એને થોડી વાર ફીલ કરો. થોડી વાર આસનને હોલ્ડ કરવાનો પ્રયત્ન કરો. ઊંડા શ્વાસ ભરો, માથું નીચે રહેશે. બંને પગને છાતીની તરફ કન્ટિન્યુઅસલી ખેંચવાનો પ્રયત્ન કરો. And relax. Same thing, side change. બીજી બાજુ ડાબા પગનો પંજો જમણા ઘૂંટણની ઉપરની તરફ રાખો. ડાબો હાથ ડાબા પગની વચ્ચેથી જશે, જમણો હાથ બહારની તરફથી જશે. બંને હાથની ફિંગર જમણા ઘૂંટણની નીચેની તરફ લોક કરો. શ્વાસ છોડતા છોડતા ધીમે ધીમે બંને પગ છાતીની તરફ ખેંચવાનો પ્રયત્ન કરો. ઊંડા શ્વાસ ભરો, સ્ટ્રેચને ફીલ કરો. થોડી વખત આસન હોલ્ડ કરવાનો પ્રયત્ન કરો. Last 3, 2 and 1. Relax. બંને પગ સીધા કરી દો. થોડી વાર શવાસનમાં શરીરને આરામ આપો, કમરને આરામ આપો. બંને પગને ઢીલા છોડો. બંને હાથ સાઈડ ઉપર, હથેળી આકાશની તરફ. તમારું માથું થોડું જમણી તરફ વળેલું રાખો. નાકથી ઊંડા શ્વાસ ભરો ને છોડો. શરીરના દરેક મસલ્સને એકદમ ઢીલા છોડી દો. ધીમે ધીમે શ્વાસ ભરો, ધીમે ધીમે છોડો. તમારા શરીરના વજનને ફીલ કરવાનો પ્રયત્ન કરો. ફેસ ઉપર કોઈ પણ જાતની કરચલી નહીં રાખો. ફેસના મસલ્સને એકદમ ઢીલા છોડો. તમારા કપાળને એકદમ ઢીલું છોડી દો. પૂરેપૂરો શરીરને આરામ આપો. ઓકે, નાઉ લાસ્ટ 3 વખત ઓમકાર. ઓમકાર માટે જગ્યા ઉપર બેસી જાઓ. તમને જે પણ આસનમાં બેસતા ફાવે એ આસનમાં તમે બેસી શકો. પલાઠી વાળીને બેસી શકો, પગ આગળ સીધા કરીને બેસી શકો. કમરમાંથી સીધા બેસો. બંને હાથથી જ્ઞાન મુદ્રા બનાવો. પહેલી આંગળી અને અંગૂઠાની ટીપને સાથે રાખો, બાકીની 3 આંગળી સીધી. બંને હાથ ઘૂંટણ ઉપર. કમરમાંથી સીધા બેસો. બંને શોલ્ડરને રિલેક્સ છોડો. આંખો બંધ. ઊંડો શ્વાસ ભરો અને ઓમકાર સ્ટાર્ટ કરો. ફરીથી ઊંડો શ્વાસ ભરો. છેલ્લી વખત ઊંડો શ્વાસ ભરો. બંને હથેળી રબ કરો. હળવેથી આંખ ઉપર લગાવો and relax. Thank you so much. Namaste.